અરે ભલામણા તારે શેરીના નાકે બે પગ ઉપર પગ ચડાવી અને માવો સોળતા સોળતા આખા ગામની પંચાયત કરવી છે અને એ ચર્ચા કરવી છે નરેન્દ્રભાઈ મોદી નામ કરવું જોઈએ, સૌજીભાઈ ધોળકિયા નામ કરવું જોઈએ. ભલામણા તું તારા ઘરનું ધ્યાન રાખને તોય દેશની અંદર સુધારો આવી જાય એમ છે. આપણે સ્વચ્છતા અભિયાનની અંદર ભાગ લઈએ છીએ. અરે આપણું આંગણું સાફ કરી નાખીએ એટલે શેરી સાફ થઈ જાય, રાજ્ય સાફ થઈ જાય, દેશ સાફ. સ્વધર્મની વાત છે. આપણે પોતાનું કામ ખાલી પોતે કરી નાખીને એટલે બધું ઓકે જ છે. આપણે બીજું વધારે કંઈ કરવાની જરૂર નથી. એટલે મારા કહેવાનો મતલબ કે માણસ જ્યારે એક સુધરતો હોય છે, એની પાછળ પરિવાર સુધરતો હોય છે, એ આ લોકોને પૂરેપૂરી ખાતરી વિશ્વાસ છે. એટલે આ યુવાનોની અંદર બહુ મોટું કામ કરે છે. આટલી સિરિયસલી કામ કરે છે. નહીંતર એની પાસે સમય નથી. એને ખબર છે આની અંદરથી બહુ મોટું પરિણામ આવવાનું છે. રાષ્ટ્ર નિર્માણની અંદર આની અંદર બહુ મોટો ભાગ ભજવવાનો છે. હવેનો ટોપિક કે હકીકતે આપણી માનસિકતા ઘણી બધી હોય. કર્મ એટલે શું? કર્મ કરતાં ન આવડ્યું. કર્મ કરવું એટલે ગાડી ચલાવતા આપણને ફૂલ સ્પીડમાં આવડે છે, ગાડી સારી છે, પેટ્રોલ ડીઝલની પૂરી વ્યવસ્થા છે, પણ આપણે જવાનું છે અમદાવાદ ને મુંબઈ તરફ ગાડી વાળી તો ગમે એટલી વાળી આપણે ગમે એટલી સ્પીડમાં ગમે એટલા વહેલા પહોંચી જવું, ઠેકાણે નહીં પહોંચી. કર્મ એટલે શું? ભગવદ્ ગીતાની અંદર 4થા અધ્યાયની અંદર 16મા શ્લોકથી લઈ અને 19મા શ્લોક સુધી ભગવદ્ ગીતાની બહુ સરસ વ્યાખ્યા કરવામાં આવેલી છે કે કર્મ કરી અને એનો ભાર મન ઉપર કે હૃદય ઉપર જે માણસ નથી રાખતો અને નિસ્વાર્થ ભાવે અને નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવના પણ કેમ પેદા થાય એનું પણ વર્ણન મારે કરવાનું છે. કે જે માણસ કર્મ કરી અને શ્રેય આખા જગતને આપે એ પંડિત માણસ છે. આવું ભગવદ્ ગીતાની અંદર ભગવાને વ્યાખ્યા કરી છે. આપણા ભારત દેશની અંદર એક સરસ મજાની ઘટના બનેલી અને કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય. મુંબઈની અંદર એક વૃદ્ધ કાકા 82 વર્ષની ઉંમર જેટલી એના કાકાને ભાડે રહેતા હતા. એમના માલિકે એમને કીધું ભાડું ભરી દેજો નહીંતર તમને કાઢી મૂકવામાં આવશે. બહુ જબરજસ્ત ઘટના છે. આ ઘટના મને ને તમને બહુ બધું શીખવે છે. કર્મ કેવું કરવું જોઈએ. વૃદ્ધ કાકાને કહે છે કે તમે નીકળો. પોતાનો સામાન બહાર ફેંકી દે છે. બાજુમાં પાડોશી આવે છે અને પાડોશી એના માલિકને એમ કહે છે કે કાકા છે ને એ ભાડું આપી દે, તમે એને છે ને અંદર રાખો. આવા વૃદ્ધ કાકાને તમે મકાન ખાલી કરાવશો તો કેમ સેટિંગ આવશે? હવે એ મનાવી અને એ કાકાને અંદર મોકલે છે. ત્યાંથી એક પત્રકાર પસાર થાય છે. એ પત્રકાર આ ઘટના જોવે છે કે દિલ્હીની અંદર વૃદ્ધ કાકાને મકાન માલિકો ભાડું તો ઉપર આટલું અપમાન કરે. એને એમ થયું હું આ વાતની અંદર રસ લઉં. એ વ્યક્તિ અંદર જઈ અને કાકાને બધું પૂછે છે અને આવો લેખ બીજે દિવસે દિલ્હીના ન્યૂઝપેપરની અંદર છપાય અને સમાચાર છપાય છે કે એક મકાન માલિક વૃદ્ધ કાકા ઉપર આટલો અત્યાચાર કરે છે. કાકાનો ફોટો પણ છપાણો. આ પત્રકાર જ્યારે સમાચાર છાપે છે, આ છાપું જોઈ અને એના તંત્રીય પત્રકારને બોલાવ્યો કે અહીંયા આ કાકાને તું ઓળખે છે? પત્રકાર કે ના, નથી ઓળખતો. એ કે આ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા છે, તું આને ઓળખશો? આ જે ભાડે રહેનારો વૃદ્ધ કાકો. અને સાહેબ બીજે દિવસે તંત્રી દ્વારા લેખ છપાણો કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન એક દિલ્હીની ગલીમાં ભાડેથી રહે છે અને એક મકાન માલિકે આમ કર્યું. અને સાહેબ આખી દિલ્હીનો કાફલો પોતાની ગલીમાં ગુલઝારીલાલ નંદા જ્યાં રહેતા હતા ત્યાં લાલ ગાડીઓ સાથેનો કાફલો આખો આવી ગયો અને ગુલઝારીલાલ નંદાને મનાવ્યા કે તમે અહીંયા શું કામ રહ્યો છો? ત્યારે ગુલઝારીલાલ નંદાએ વાત કરી કે હું દેશની સેવામાં કામ કરું છું અને મારી પાસે જેટલી સિલક અને રકમ છે એ મારું ગુજરાન હું પોતે ચલાવી શકું છું. હું દેશની સંપત્તિમાંથી એક પણ રૂપિયો હું વાપરી ન શકું. હું ભલે વડાપ્રધાન હતો પણ એ મારું કર્તવ્ય હતું. હું સીટ ઉપરથી નીચે ઉતરી ગયો. પછી હું એક સામાન્ય નાગરિક છું. તમે વિચાર કરો, સરપંચના છોકરાઓ આપણે ફગાહે મારતે ફરતા હોય, આ વડાપ્રધાન કક્ષાનો માણસ એ દિલ્હીની બજારમાં ગલીમાં રહે છે, છતાંય પણ ઓલો મકાન માલિક કાઢે છે તો ત્યાં એ એમ નથી કહેતો તું મને ઓળખશો, એવું નથી કહેતો. કારણ કે વ્યક્તિને પોતાના કર્તવ્ય હોય છે, એનું ખ્યાલ હોય છે અને આનું રિઝલ્ટ કેટલું ભયંકર આવે છે. સાહેબ કોઈ મેન માણસ નહોતા, નાયબ વડાપ્રધાન હતા. ભારતના સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાન નહેરુજી હતા. કર્મની એવડી મોટી તાકાત હોય છે કે તમારી પોસ્ટ ભલે ગમે એટલી
નીચી હોય, સમાજની દ્રષ્ટિએ તમે ભલે પોસ્ટમાં નીચા હોય, પણ જો તમે કર્મ પાવરફુલ કર્યું તો ભલે તમે નાયબ વડાપ્રધાન હોય. સાહેબ, સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું બન્યું છે, જવાહરલાલ નહેરુનું નહીં. જો પદવીથી માણા મોટો હોય તો વડાપ્રધાન એ હતા, પણ નાયબ વડાપ્રધાનનું શું કામ બન્યું? કર્મમાં એટલી પાવરફુલતા. અને કઈ રીતનું કર્મ? નિષ્કામ કર્મ. એનું પરિણામ શું આવે? ભલે ગુલઝારીલાલ નંદા ભાડે રહેતા હતા, અને કયા સમયે ભાડે રહેતા હતા? કે જે સમયે નંદાજી હતા, એના જમાઈ છોટુભાઈ નાયક રાષ્ટ્રપતિના ફિઝિશિયન હતા ને, અમદાવાદમાં એના પુત્રનો બંગલો પણ હતો. એ સમયે એ વ્યક્તિ ભાડે રહેતા હતા. એવું નહોતું કે પોતાની ક્ષમતા નહોતી, નહીં, મારે કઈ રીતે રહેવું છે એને ખબર હતી. આવા વ્યક્તિઓ સાહેબ જે દિવસે દુનિયા છોડીને જાય ને, એને ભારત રત્નથી નવાજવામાં આવે છે. આવા આપણા, અને આવું કર્મ કરવાનું કે તમે જ્યારે પોસ્ટ ઉપર, હવે સ્ટેજ નીચે હું ઉતરી ગયો પછી મારે થોડું દેખાડવાનું છે પારસ પાંધી કોણ છે ભલામણ. એને તો સ્ટેજ ઉપર મારે અહીં નીકળ્યા, ઉપર આવ્યા પછી બતાવવાનું છે ને મારી એનર્જી. જ્યારે તમે કામ ઉપર હોય ત્યારે તમારી એનર્જી બતાવવાની. જગતના ચોકમાં નીકળી જાઓ પછી તમે એક સામાન્ય માણસ છો સાહેબ. અને એક ખાસ વાત ધ્યાન રાખવાની, કોઈ પણ લાઇનની અંદર, કોઈ પણ ફિલ્ડના સ્ટેજ ઉપર હોય એની એક મર્યાદા હોય છે. અહીંયા ઘાઘરી પહેરીને નાચવા વાળો વ્યક્તિ હોય છે ને, આપણો ભવાઈઓ, અને નાટક કરવા વાળો, એને આ ધારની ખબર હોય છે કે અહીંયા ધાર આવેલી છે, મારે અહીંથી ડગલું ન મંડાય, નહીતર મારો ટાટિયો ભાંગી જાય. એવી રીતના સાહેબ આપણે કોઈ પણ લાઇનની અંદર હોય ને, એની અંદર એક ધાર હોય છે. ભલા માણસ, એ ધારથી ક્યારે ઓલી બાજુ ન જવું. સમાજનું, રાષ્ટ્રનું ને આપણી આજુબાજુ રહેનારાનું બહુ મોટું નુકસાન થતું હોય છે. કર્મ સારા કરવા. અને મારી કવિતાની અંદર યાદ કરાવવું તો, સત્ય માણસ મથે અને કોઈ નડે નહીં, એવું બને નહીં. સત્ય માણસ મથે અને કોઈ નડે નહીં, એવું બને નહીં. અને મથિયા વગર મેળવેલું કોઈનું ટકે, એવું પણ બને નહીં. માટે તું મથ, દિલથી જીતી જઈશ. વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. મૂર્તિકાર મૂર્ખ નથી, મૂર્તિકાર મૂર્ખ નથી કે વગર કારણે તને ટોચીએ જાય. માટે તું મથ, દિલથી જીતી જઈશ. તારી જનૂની રફતારી હવા, તારી જનૂની રફતારી હવા જ્યારે એને લાગશે પછી એ અસ્તિત્વ પણ તારા મંઝિલની દુઆ માગશે. આખું ગામ એના નામે ચરી ખાય છે. હલો સૌજીભાઈ, આખું ગામ એના નામે ચરી ખાય છે. જેને બહુ કહ્યું હોય કે તારાથી ક્યાં કાંઈ થાય છે. માટે તું મત, દિલથી જીતી જઈશ. અને આગળની લાઈન, દોસ્ત બધાને નથી આવતા, દોસ્ત બધાને નથી આવતા શિખરો સર કરવાના વિચાર. સારા વિચારો બધાને નથી આવતા હો સાહેબ, સારા વિચારો અમુકને જ આવે છે. એટલે લખ્યું છે કે દોસ્ત બધાને નથી આવતા શિખરો સર કરવાના વિચાર. કરી લે ઇજ્જત એ વિચારની અને મુખ અમલમાં વિચાર. તું વિશાળ માણસ છે એટલે, તું વિશાળ માણસ છે એટલે કાયરનું કોઈ મૂલ્ય નથી. પૂછ તારી આત્માને, પૂછ તારી આત્માને કે તારી ક્ષમતાનું પણ કોઈ મૂલ્ય નથી. માટે તું મત, દિલથી જીતી જાય. કર્મની કેડીએની અંદર સાહેબ ઘણી બધી વાતો મારે કહેવાની છે, પણ કર્મ 3 પ્રકારે થાય છે. અને આપણે 84 લાખ યોનિની અંદર આપણે આટો મારી અને માણસની અંદર પ્રવેશ કર્યો છે, ત્યારે 3 પ્રકારના કર્મ હોય છે: પ્રારબ્ધ, સંચિત અને ક્રિયામણ. યાદ રાખજો, પ્રારબ્ધ, સંચિત અને ક્રિયામણ. પ્રારબ્ધ એટલે શું? આ રોડ મેપ છે, જો આને ન સમજવું તો ગોટે ચડી જવું હોય ફાઇનલ. પ્રારબ્ધ એટલે કે આપણે પૂર્વજન્મના જે કર્મ છે એ ભોગવવાના ફિક્સ. સંચિત એટલે હાલમાં જે આપણે કર્મ કરીએ છીએ એ. અને ક્રિયામણ એટલે જે કર્મ આપણે કરીએ અને તાત્કાલિક ફળ મળી જાય. સંચિત કર્મ, સંચિત એટલે જમા કરવું. આપણે જે કાંઈ કામ કરીશ, દાખલા તરીકે આપણે પેન્શન 60 વર્ષે આવે, આજે આપણે કામ કરતા હોય પ્રોવિડન્ટ ફંડ, એ આપણે 60 વર્ષે આવે, એ સંચિત. પછી હવે આપણે કોકને ગાલ દઈને સીધો લાફો મારે, એ ક્રિયામણ કર્મ, સીધું જ રિઝલ્ટ એનું મળી જાય. બ્રશ કરો એટલે મોઢું ચોખ્ખું થઈ જાય. પગાર આપણે કામ કરો એટલે સૌજીભાઈ પૈસા ગણી લે. અને સૌથી મોટી વાત, આ કંપનીનો સૌથી મોટો મને ગુણ ગમતો હોય એ કે તમારામાં તાકાત હોય એટલું તમે અહીં રળી શકો. તમારો કોઈ ફિક્સ પગાર નહીં, અને હું તમારું કોઈ ફિક્સ વેલ્યુ હાંકી ન શકું. આ સૌથી મોટી માનસિકતા ભલામણ. પોતાની ક્ષમતા ખીલાવવાનું આજે સાહેબ ગજબ પૈસા ગૌણ વસ્તુ છે સાહેબ. માણસ ઉડવો જોઈએ સાહેબ. જે માલિકની આવી ભાવના હોય ને, એ માલિક પહેલાં ઉડે છે. ભલા માણસ, એ માલિકને ખબર છે કે હું બીજાને આગળ લઈ જઈશ તો હું આપોઆપ આગળ જવાનો. આ નીતિ હકીકતે એને ખબર છે.
એટલા માટે એટલે 3 વસ્તુ યાદ રાખવાનું. 3 રીતે આપણે કર્મ ભોગવતા હોય છે. ઘણા લોકોને એમ થાય છે કે ભાઈ આ આવું કેમ આવું, ઘણા લોકોને એમ થાય પૂર્વજન્મ હોતા હશે કે નહીં હોતા હોય. એનું એક જ એક્ઝામ્પલ હું તમને આપું કે ગયા જન્મનું હોય છે, પૂર્વજન્મ હોય છે. 3000 કિસ્સા યુટ્યુબ ઉપર મળે છે કે જેને 3000 લોકોને પોતાના આગલા જન્મ યાદ આવી ગયા છે. એટલે પૂર્વજન્મ હોય છે અને હકીકતે આપણો જન્મારો ફળાવવા માટે આપણે અહીં બધા ભેગા થયા છે. એનો એક એક્ઝામ્પલ કે સેમ સમયે સેમ ટાઈમે ધીરુભાઈની ઘરે મુકેશભાઈનો જન્મ થયો. એ જ સેકન્ડે એ જ સમયે દેશની અંદર હું બીજા કોઈનો જન્મ થયો જ નહીં હોય, બીજા કોઈ જન્મા જ નહીં હોય. તો એક ઝુંપડપટ્ટીમાં જન્મે છે અને ધીરુભાઈની ઘેરે જન્મે છે. આ બે ઈશ્વરની નજરમાં તો સાહેબ કોઈ નાનો મોટો છે નહીં. તો આ જે ભેદ છે એ શું કામ? એક ખહુરિયું કૂતરું રોડ ઉપર આટા મારે છે અને એક કૂતરું મર્સિડીસની અંદર આટા મારે છે. તો આ બેયમાં તફાવત શું કામ? આ કર્મની સાહેબ તાકાત છે કે ગયા જન્મની અંદર સાહેબ અને સારામાં સારા તમે કર્મ કરો ને ત્યારે તમને સારા પરિવારમાં જન્મ મળે છે. એ જન્મ એટલા માટે મળે છે કે આ જન્મની અંદર તમે આવી અને ભજન કરો, ભગવાનનું નામ લ્યો અને સારા કર્મ કરવા માટેની આપણને એ તક મળે છે. અને સૌથી મોટી માનસિકતા કે ભાઈ આપણે ઘડીક સારા કામ કર્યા હોય અને પછી આપણે ખરાબ કામ કરીએ કે અથવા તો ખરાબ કરીએ અને પછી સારા કરીએ તો એ આપણે માઇનસ થાય. તો એવું કાંઈ ઘટના બનતી નથી. એવી કોઈ કર્મની અંદર સિસ્ટમ છે નહીં. મને ટોપિક આપ્યો છે કર્મની કેળીએ, એટલે વિષય બહાર મારે જવું નથી. માત્ર કર્મમાં તમને જાણવાની મજા આવશે. અને 1958ની અંદર એક ઘટના છે મારે તમને કહેવી છે.